ગાંધીનગરમાં મેઘરાજાએ બપોર થતાની સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે ધમધમાટી બોલાવી। ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ બપોર થતાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે અસહ્ય ઉકળાટથી રાહત થઈ ગઈ છે, તો બીજી તરફ ગાંધીનગરમાં સાર્વત્રિક વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યમાં સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની બપોરે 1 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે, જેમાં 7 જિલ્લામાં ઓરેન્જ, 17 જિલ્લામાં યલો એલર્ટ છે, જે અન્વયે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બપોર થતાની સાથે જ મેઘરાજાએ વાદળોના ગડગડાટ સાથે ધબધબાટી બોલાવી છે। ઘણા લાંબા સમયથી વરસાદે હાથ તાળી આપતા ગાંધીનગરમાં અસહ્ય ઉકળાટ ભર્યો માહોલ થઈ ગયો હતો। સવારથી ગાંધીનગરના આકાશમાં વાદળોના આટાફેરા શરૂ થઈ ગયા હતા, જેની સાથે ઉકળાટની સાથે અસહ્ય બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો હતો। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી હતી।